નમસ્કાર મિત્રો, આજે મારે તમને એક મિની બેંક વિશે એપ્લિકેશન વિશે વાત કરવી છે, જે એપ્લિકેશન અને ડેસ્કટોપ બંનેમાં ચાલે છે, જેની અંદર તમે એકાઉન્ટ નંબર આધારે એકાઉન્ટ બનાવી શકો છો, તેની અંદર આવક જાવકનું ટ્રાન્ઝેક્શન એન્ટ્રી કરી શકો છો અને તેના ઉપર ટ્રાન્ઝેક્શનની જે સ્ટેટમેન્ટ નીકળે છે તેની ઓલ હિસ્ટ્રી ડાઉનલોડ પણ કોઈપણ વ્યક્તિની કરી શકો છો અને ખાતેદારનું બેલેન્સ ચેક કરી શકો છો, તેમજ એનું મંથલી વાર્ષિક રિપોર્ટ કરી શકો છો. આવી એપ્લિકેશન વિશે વાત કરવી છે. તો હું છું મહેન્દ્ર પટેલ, ડિજિટલ શાળા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો શરૂઆતથી વાત કરીએ કે આ એપ્લિકેશનની અંદર એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશનને સ્ટાર્ટ કરતાની સાથે જ નેટની જરૂર પડશે, કારણ કે એક ઓનલાઈન ક્લાઉડ બેડ છે, જેની અંદર ક્લાઉડ એટલે કે ડેટાનો ઉપયોગ થાય છે અને એની અંદર સૌથી પહેલાં લોગિન, રિપોર્ટ અને હેલ્પ અને બચત બેંક. જો આનો ઉપયોગ તમે શાળાની અંદર પણ કરી શકો છો અને અન્ય પર્સનલ યુઝ માટે કોઈ ઓફિસની અંદર કોઈ પણ જ્યાં આવક જાવકનો હિસાબ રાખવાની જરૂર છે અને એના આધારે મંથલી કે કોઈ પણ એકાઉન્ટ આધારે રિપોર્ટ કાઢવા જરૂરી બનતા હોય ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે લોગિનની વાત કરી, તો આ એક લોગિન છે કે જેની અંદર તમે હિસાબ તમારા સિવાય કોઈ અંદર હિસાબની એન્ટ્રી ન કરી શકે એટલા માટે લોગિન આઈડી હોય છે, જેની અંદર આપણે એક અત્યારે ડેમો આઈડી એ અને પાસવર્ડની અંદર 1 એકડો એવી રીતે આપેલું છે. લોગિન કરતાની સાથે જ એ સ્કૂલનું ડેશબોર્ડ ઓપન થઈ જશે, જે તમે પહેલાં મેં તમને બતાવ્યું હતું. હવે આની અંદર સૌથી પહેલાં અહીં એકાઉન્ટ બનાવવાનું હોય છે. દાખલા તરીકે અહીં હું એક એકાઉન્ટ તરીકે પટેલ જયમીન કુમાર આવું એક એકાઉન્ટ બનાવી દઉં છું અને તે ધોરણ 5ની અંદર છે. તમે આની અંદર અલગ અલગ હેડ તમે રાખી શકો છો, જે પોતાના ઉપયોગ માટે હોય. તો આની અંદર સ્કૂલ ડોનેશન છે અથવા જન્મનું કોઈ દાન મળતું હોય, જન્મ દિવસના નિમિત્તે દાન મળતું હોય, હેડ એવા રાખી શકો છો. એકાઉન્ટ નંબર અત્યારે હું 555 રાખી દઉં છું. એડ એકાઉન્ટ કરું છું એટલે આનું એક એકાઉન્ટ એડ થઈ જશે. હવે તેની અંદર આપણે જમા રૂપિયા કરવા છે, તો તમને અહીં જો સૌથી લાસ્ટમાં જયમીન કુમાર એડ થઈ ગયેલું દેખાય છે, એટલે એક લાઈવ પ્રકારે છે, જેની અંદર જયમીન કુમાર એડ થઈ ગયું હશે. પછી તેમાં તમે દાખલા તરીકે 100 રૂપિયા અંદર ડિપોઝિટ કરવા છે, ક્રેડિટ કોણ કરે છે એટલે કે કોઈ ટીચરનું નામ અથવા સિગ્નેચર અથવા તો રિમાર્ક્સમાં ગમે તે વસ્તુ તમે નાખી શકો છો. સેવ એન્ડ અપડેટ બેલેન્સ કરશો એટલે એ જમીન છે એનું 100 રૂપિયા બેલેન્સ લાઈવ અહીં તમે જોઈ શકો છો. પછી એ જમીન છે તેનું આપણે હિસ્ટ્રી કાઢવી છે, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી. તો અહીં આપણે જમીન સિલેક્ટ કરવાનું છે અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીની અંદર તમે વ્યૂ હિસ્ટ્રી આપશો એટલે તમે જે જમીન છે એની એન્ટ્રી આજે 1 તારીખ 1 સપ્ટેમ્બર તો 100 રૂપિયા ક્રેડિટ બતાવશે. પછી માની લો કે એને કોઈ જરૂર પડે છે જમીનને અને એ છે એની અંદરથી 20 રૂપિયા છે એ લઈ જાય છે, તો એ ડેબિટ સિલેક્ટ કરવાનું છે. અને માની લો કે એ કોઈ કૃષ્ણાબેન પાસેથી એના વર્ગ શિક્ષક છે, તો કૃષ્ણાબેન છે એ આ લોગિન અત્યારે એમને કરેલું છે, તો કૃષ્ણાબેન સેવ આપશે એટલે શું થશે કે જમીનની અંદર બેલેન્સ લાઈવ 80 રૂપિયા થઈ જશે, બરાબર. એટલે કે જમીનની હિસ્ટ્રી જો ચેક કરવામાં આવે તો જમીનના હિસ્ટ્રીની અંદર એક એન્ટ્રી હતી એની જગ્યાએ 2 એન્ટ્રી તમે જોઈ શકો છો. એટલે આવી રીતે કોઈ પણ વિદ્યાર્થી હોય કે કોઈ પણ કસ્ટમર હોય શોપની અંદર પણ આ એપ્લિકેશન ઉપયોગ કરી શકો. આ જે સિલેક્ટ કરી એટલે એનું લાઈવ આપણને બેલેન્સ બતાવશે. તો અહીં આપણે સિલેક્ટ કરેલું છે પટેલ મહેન્દ્ર એન, બરાબર છે, તો એનું 25 રૂપિયા બેલેન્સ અત્યારે છે. પછી આપણે દાખલા તરીકે ગુજરાતી નામ પણ તમે નાખી શકો છો, મહેશ લખેલું છે તો મહેશનું લાઈવ બેલેન્સ 15 બતાવે છે, બરાબર. એની એન્ટ્રીની જરૂર પડે તો તમે મહેશ સિલેક્ટ કરેલું છે તો મહેશની 30 ઓગસ્ટની એન્ટ્રી તમે જોઈ શકો છો. તો આવી રીતે આ ડેટા બેઝ એક એકાઉન્ટ બનાવી શકાય, એનો ટ્રાન્ઝેક્શન આવક જાવક કરી શકાય, એની હિસ્ટ્રી જોઈ શકાય અને આ લોગ આઉટ કરી અને પછી તમે એનો રિપોર્ટની જરૂર પડે તો રિપોર્ટ પણ જોઈ શકો છો. રિપોર્ટ છે એના માટે લોગિન કરવું કે નહીં એ આપણે અપડેટની અંદર પછી જોઈશું. ટુડે હિસ્ટ્રીની અંદર તમે લોડ ડેટા કરશો એટલે આની અંદર તમને ડેટા બતાવશે કે આજેની તારીખે કેટલા પટેલ જમીનની એન્ટ્રી આપણે જે 2 કરેલી છે એ બતાવે છે ટુડે હિસ્ટ્રીની અંદર. પછી આની અંદર તમે જો ખૂબ સરસ ઓપ્શન આપેલા છે, આજની દિવસની એન્ટ્રી, ઓલ હિસ્ટ્રી એટલે અત્યાર સુધીની આવક જાવકની તમામ એન્ટ્રી. પછી હેડ વાઇઝ એટલે કે દાખલા તરીકે ધોરણ વાઇઝ તમે ગણી લો
આની અંદર આપણે ધોરણ નાખેલા હતા. તો ધોરણ વાઇઝ કેટલું બેલેન્સ છે તે તમે અહીં જોઈ શકો છો કે બાલવાટિકા અને આ બધા ધોરણ આપણે આપેલા છે. સ્કૂલ ડોનેશનની અંદર કેટલું છે, એટલે કે આની સાથે સાથે આપણે સ્કૂલના જે અમુક ભંડોળ હોય, વાલી ભંડોળ હોય, તો એનું એકાઉન્ટ પણ મેન્ટેન કરી શકીએ છીએ. અને કોપી, એક્સેલ ફાઇલ, પીડીએફ ફાઇલ, પ્રિન્ટ આ તમે ડેસ્કટોપ કોમ્પ્યુટરની અંદર પણ તમે કરી શકો છો. હેડ વાઇઝ, પછી કસ્ટમર વાઇઝ, એટલે કે કસ્ટમરની અંદર તમે કસ્ટમરની અંદર જે આપણે વિદ્યાર્થીઓ છે એને કયા ધોરણની અંદર છે, એનું એકાઉન્ટ નંબર શું છે અને એનું બેલેન્સ કેટલું છે. એટલે કે ઘણી વખત આપણે પ્રવાસે જવાનું થાય અથવા યુનિફોર્મ લેવાના થાય કે આવા અમુક ખર્ચા હોય ત્યારે આનું ડાયરેક્ટ આપણે લિસ્ટ કાઢી શકીએ છીએ. આની અંદર પછી માની લો કે મારે સ્પેશિયલ એક જૈમિનની જરૂર છે, જૈમિનનું ચેક કરવું છે, તો તમે જોઈ શકો છો અહીં સર્ચની અંદર આપીશ એટલે એ જૈમિનની જ એન્ટ્રી અહીં બતાવે છે કે જૈમિનને કેટલું, એ કયા ધોરણમાં છે, એકાઉન્ટ નંબર શું છે અને એને કેટલું બેલેન્સ છે. તો આવી રીતે તમે એનો મહિના પ્રમાણે પણ જોઈ શકો છો, મંથ વાઇઝ, કે મંથ વાઇઝ તમારે એનો રિપોર્ટ કાઢવો છે. દાખલા તરીકે આ મહિનાનું જો અહીં તમને બધા જ મહિનાની અંદર રિપોર્ટ બતાવે, પણ અત્યારે માની લો કે આપણે એક સપ્ટેમ્બર મહિનાનો એન્ટ્રીની જરૂર છે, બરાબર. તો આ SE ખાલી લખું છું તો સપ્ટેમ્બર મહિનાનો આખો હિસાબ અંદર આવી જાય છે. જો 1 તારીખનો હિસાબ તમને આવી ગયો છે, બરાબર. હવે CVS, PDF, CSV, PDF કે પ્રિન્ટ તમે આ મહિનાની આખી એક્સેલ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો, PDF પણ ડાઉનલોડ કરી શકો. કોમ્પ્યુટરની અંદરથી કરો તો સારું રહેશે. યર્સ એટલે આખા વર્ષનો હિસાબ પણ આની અંદર નીકળી જાય જો તમે દરેક મહિના વાઇઝ આનો હિસાબ તમને મળે છે. એટલે સમજો કે આની અંદર ટોટલી વસ્તુ આવી ગઈ, આખા વર્ષનો હિસાબ, મહિનાનો હિસાબ, કસ્ટમર પ્રમાણે હિસાબ, એક દિવસનો હિસાબ આવી જાય, હેડવાઇઝ આવી જાય, ઓલ હિસ્ટ્રી. એટલે અત્યાર સુધીની અંદર માની લો કે અત્યારે ઓલ હિસ્ટ્રીની અંદર તમે લોડ આપો એટલે તમામ હિસ્ટ્રી આવી જાય. એની અંદરથી તમારે કંઈ વસ્તુ જરૂર હોય તો એની અંદરથી તમે ડાયરેક્ટ આ સર્ચ બટનની અંદર જઈ અને તમે એટલી જ વસ્તુની ફક્ત સર્ચની અંદર આપો અને જે વસ્તુ દેખાય એની જ ખાલી પ્રિન્ટ PDF તમે લઈ શકો. ઓલ હિસ્ટ્રીની પણ PDF લઈ શકો. એટલે સમજો કે આની અંદર આપણે અને આ મિની બેંકનું બેલેન્સ વિદ્યાર્થીના વાલી પણ ચેક કરી શકે એના માટે પણ એક આઈડી આપણે બનાવેલું છે કે જેની અંદર બેલેન્સ ચેકનું એક ડેશબોર્ડ તમે જોઈ શકો છો. તો અહીંયા વિદ્યાર્થીના વાલી છે તે ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલની અંદર તે વિદ્યાર્થીનું કેટલું બેલેન્સ છે, બરાબર, પટેલ જૈમિન કુમાર, જો આવી રીતે સરસ મજાનું એનું કયું ધોરણ છે, એકાઉન્ટ નંબર કયો છે અને કેટલું બેલેન્સ છે અત્યારે હાલમાં, એ લાઈવ અહીં બતાવી દેશે. આની એને પ્રિન્ટ કે જે તમારે કંઈ સ્લીપ આપવી હોય તો તે પણ તમે કરી શકો છો. ડેસ્કટોપ વર્ઝનની અંદર હોય, આપણે સ્કૂલની અંદર પણ આપણે આવી રીતે બાળકોને પોતાનું બેલેન્સ માટે ટેબ્લેટની અંદર લિંક નાખી દીધી હોય તો તે પોતે પણ પોતાનું બેલેન્સ ચેક કરી શકે છે. તો સરસ મજાના આ પોર્ટલની અંદર 2 લોગિન છે. એક શાળા માટેનું એક લોગિન છે, એન્ટ્રી કે એકાઉન્ટ ખોલવા માટેનું, હિસ્ટ્રી જોવા માટેનું, અને બીજું લોગિન છે એ બાળકોના વાલીને પણ આપણે આપી શકીએ અથવા બાળકોને પણ એક મહાવરો થાય બેલેન્સ ચેક કરવાનો, તો એના માટે પણ આપણે બેલેન્સ ચેક કરી શકીએ. એ માટે આ પોર્ટલની અંદર યુઝર નેમ અને પાસવર્ડ આપણે એને આપી શકીએ. ખૂબ સારો પ્રોજેક્ટ છે. તો એના માટેની આ એક બેસ્ટ એપ્લિકેશન છે કે જેના દ્વારા તમે ખૂબ સારી રીતે વિદ્યાર્થીનો હિસાબ, અને ઓનલાઈન બેઝ છે એટલે કે ડેટાની કોઈ જ ચિંતા નથી. મોબાઈલમાં ખોલી શકો, ટેબ્લેટ ખોલી શકો અને વિદ્યાર્થીને પણ આપી શકો. એક વિદ્યાર્થીને તમે આપશો તો એ વિદ્યાર્થી જે છે એ દાખલા તરીકે આજના દિવસે 830 રૂપિયાનો હિસાબ અંદર તમે ચેક કરો તો આજના દિવસે 830ની એન્ટ્રી બોલે છે કે એટલું બેલેન્સ આજે જમા થયું છે, આટલું જમા થયું છે, આટલું ડેબિટ થયું છે અને કુલ આટલું આજે બેલેન્સ થયું છે. તો તમે એ વિદ્યાર્થીને આપો તો એની પાસેથી હિસાબ મેળવી શકો કે આજના દિવસનો આટલો હિસાબ છે, એવી રીતે. તો ખાસ આ એપ્લિકેશનનો ઉપયોગ ખૂબ સરસ છે. તો આશા રાખું આની અંદર આ પહેલો વિડીયો છે, આની અંદર હજુ અપડેટ થઈ અને આ એપ્લિકેશન ખૂબ સરસ રીતે આવશે. અત્યારે જો આ એપ્લિકેશન તમે ઉપયોગ કરવા માગતા હોય તો પાસવર્ડની યુઝર નેમની અંદર A અને પાસવર્ડમાં 1 લખી અને આનો ઉપયોગ તમે કરી શકો છો. અસ્તુ અપડેટ વર્ઝન માટે ગ્રુપમાં જોડાયેલા રહેજો, વેબસાઇટની મુલાકાત લેતા રહેજો, કારણ કે આ હેલ્પ છે એની અંદર તમને વેબસાઇટની લિંક પણ આપેલી છે અને કોન્ટેક નંબર પણ આપેલો છે, એમાં તમે મેસેજ કરી શકો છો. તેમજ યુટ્યુબની ચેનલની લિંક આપેલી છે, તેમાં અવનવા આપણા ઘણા બધા સોફ્ટવેર છે, રોજમેળ હોય, પરિણામ હોય, GR હોય, બચત બેંક હોય
અને કોમ્પ્યુટરની લગતી કંઈક એક્સેલ ટ્રીકો છે તેને લગતા પણ ઘણા બધા વિડીયો છે, તો તમે યુટ્યુબ ચેનલની પણ મુલાકાત લેશો. આશા રાખું છું આજના બચત બેંક કે મિની બેંક કે મારે હાથની અંદર જે આપણી બચત છે એ મારા હાથની અંદર રહે એ માટે આપણે મિની બેંક નામ આપેલું છે. તો આનો ઉપયોગ તમે સારી રીતે કરી શકશો અને આ વિડીયોની અંદર તમે આ એપ્લિકેશન શું કહેવા માગે છે પૂરેપૂરું સમજણ આવી ગઈ છે તેવી આશા સાથે આપનો આભાર.